ટીચિંગ વિથ પંચાલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પંકજ પંચાલ. હમણાં 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે જ્યારે માણસ એકલો હોય ત્યારે પોતાનું જમવાનું જાતે પણ બનાવી શકે. તો એ દિવસે આપણે કંઈક ચણા મસાલા બનાવ્યા હતા. આજે આપ જોઈ શકો છો કે સરસ મજાની અડદની દાળ બાટી બનાવી છે. કુકરની અંદર સરસ મજાની બાટી, સામે છાશ, અહીંયા બરણીની અંદર ઘી છે. હવે આપણે અહીંયા બાટી અંદર ઘી નાખી દાળ નાખીશું અને એનો ખાઈશું. કહેવાનો મતલબ છે કે આ બાટી છે, તમે જોઈ શકો છો કેવી સરસ મજાની બની છે ને. 2 બાટી છોડી દીધી છે અને 2 રાખી છે. જેમ જરૂર જણાશે એમ એનો ઉપયોગ કરીશું. હવે આપણે જે હોટલમાં બાટી ખાઈએ છીએ તો એની અંદર તમે જુઓ ને તો મને તો ભાવતી જ નથી. આ બધા કેવી રીતે ખાય છે કંઈ સમજાતું નથી. એ લોટે નહીં ને ભેળકુએ નહીં. એની જગ્યાએ અહીં સરસ મજાનો આપણો જે હોય એની અંદર મોઈન થોડું વધારે નાખી અંદર તમે ધારો તો થોડો રવો પણ નાખી શકો અને બાટી બનાવી શકીએ. એટલે જે માણસ એકલા હોય એ આ રીતની બાટી બનાવીને પણ ખાઈ શકે. આ એક ખાલી એક્ઝામ્પલ છે કે બનાવવું એમ, પણ જીવનમાં ગમે તે વસ્તુ તમે જાતે કરી શકો. સ્વાવલંબી બનો, બીજા ઉપર આશ્રિત નથી બનો. ઘણીવાર એવું હોય તમારી પાસે પૈસા હોય, રિટાયર્ડ થઈ ગયા હોય, પણ છોકરાને બૈરાને બધા પોતપોતાની કામમાં લાગ્યા હોય, એમની પાસે ટાઈમ પણ નથી હોતો. એ વખત તમારે હોશિયારા બનવું પડે છે. એ હોશિયારા ન બનવું પડે એટલા માટે આ જાતિ કરતા જો સ્વયં ગાદી બાબુ કહેતા માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન એ જ મારો સંદેશ. પોતાનું કામ પોતે કરવું. અસ્તુ.